જય માતાજી મિત્રો, આ સાંજની પૂજા છે. તો જો સાંજે અગરબત્તી આ રીતે દીવાને કરીને ધૂપબત્તી કરીને માતાજીને આરતી કરાવવાની છે. તો આ સાંજની દીવાબત્તી છે. ત્યાં કાન્હા કૃષ્ણ આગળ દીવો છે. અને અહીંયા ઉપર ભગવાન છે, એમને આપણે અહીંયા બે દીવા કર્યા છે. અને અહીંયા આગળ સાંજની મસ્ત સાંજે આપણે આરતી કરવાની છે માતાજીને. તો આ રીતના સાંજની દીવા અને અગરબત્તી ને ધૂપ કરજો. અને દરવાજામાં લીમડો બાંધજો, કેરીના પત્તા, કેરીના પાન છે એને બાંધજો, બંદરવાર કરજો દરવાજામાં. ત્યાંથી મહાલક્ષ્મી આવે છે, મા અંબા આવશે. તો આ સાંજની આપણી પૂજા છે. તો આ રીતના સાંજે માને રીઝાવવાના છે. જય માતાજી મિત્રો. દોસ્તો જય માતાજી, હેપી નવરાત્રી, હેપી ગુડી પાડવા. તો જો આ મારો બહારનો દરવાજો છે. અને આ રીતે મેં અહીંયા આગળ બે બાજુ જુઓ તોરણ લગાવ્યું છે. આ છે કેરીના પત્તા અને આ છે લીંબુ અને આ છે જુઓ. આવી રીતે તમે નવરાત્રિમાં લીમડો અને ફૂલ ઘરે જ બનાવજો. મેં ઘરે બનાવ્યું છે. આ રીતે મેં ઘરે જ બનાવ્યું છે તોરણ, ફૂલો અને લીમડો. તો ચૈત્ર મહિનામાં લીમડાનું બહુ મહત્વ હોય છે. તો આ તોરણ છે અને આ મારા બહારનો દરવાજો છે. અને આ રીતેનું સ્વસ્તિક કાઢજો બહાર નવરાત્રિમાં કંકુથી અને હળદર એના પર ચાંદલા કરજો. આ રીતના સ્વસ્તિકનું કરજો. અહીંયા આગળ આવું આ ધાન છે અને આ લીમડો અને આ રીતે 15 વાર બનાવજો. અમારો બહારનો દરવાજો છે, મેં તોરણ લગાવ્યું છે. તો આ રીતના નવરાત્રિમાં કરજો. જય માતાજી મિત્રો.